નારદજી કહે છે કે જે લોકો આ સંસારમાં પોતાના પ્રિય વિષયોનું સેવન કરે છે, મતલબ વિષય ભોગોનું જે સેવન કરે છે, આવા લોકો માટે બુદ્ધિને નષ્ટ કરવા વાળું સૌથી વધારે જો કોઈ હોય તો ઈ છે શ્રીમદ. ધનનો જે મદ છે, સંપત્તિનો જે નશો છે, આ વ્યક્તિને જેવો નાશ કરે આવો નાશ વ્યક્તિને સંસારમાં બીજું કોઈ ન કરી શકે. એટલા માટે ભાગવતના પ્રારંભમાં શ્રી સુત ગોસ્વામી કહે છે કે ધર્મો હિ અપવર્ગ્યસ્ય. કોઈ વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તો ધર્મ શેના માટે છે? આપણે જે 4 પુરુષાર્થ જાણીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મનું ફળ લોકો અર્થને માને છે કે જો તમે ધર્મ કરશો તો તમને અર્થ મળશે, મતલબ ધન મળશે. પણ આ હકીકત નથી. ધર્મનું ફળ અર્થ નથી, ધર્મનું ફળ ભગવાન છે, ભક્તિ છે. સુતજી કહે છે સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા યે આત્મા સુપ્રસિદ્ધ હતી. કોઈ વ્યક્તિ આ સંસારમાં ધર્મનું પાલન કરે છે એ ખબર કેમ પડે? તો એના ફળ ઉપરથી. કોઈ વૃક્ષ છે તો એનો પરિચય કેવી રીતે થાય? એના ફળથી. તો કહે છે સવે પુંસા પરો ધર્મ. જો ધર્મનું ફળ છે યતો ભક્તિ રધોક્ષજે, ભગવાન અધોક્ષજમાં ભક્તિ થવી. તો અહીંયા સંસાર શું માને છે? ઘણા લોકોને કહે કે આટલું બધું ધન તમે કેમ કમાણા? ભગવાનની દયા. ન હોય કોઈ દી. તમને જો એવું લાગે છે કે આપણને ધન મળ્યું ભગવાનની દયા છે તો આપણો વિચાર ખોટો. ભાગવત સહમત નથી આને. કારણ કે બલિ મહારાજના પ્રસંગમાં ભગવાને કીધું કે જેની ઉપર હું કૃપા કરું ને એનું લઈ લઉં છું બધું. ભગવાન બોલ્યા. તો આ દીધું છે એની કૃપા કેમ માનવી આપણે? તો પ્રશ્ન થાય તો આવ્યું કેમ આ બધું? આટલું ધન આવ્યું ક્યાંથી આપણી પાસે? પ્રારબ્ધ, આપણું જે પૂર્વ કર્મ છે, આપણું પ્રારબ્ધ જે છે, એ પ્રારબ્ધના ફળે આ પ્રાપ્ત થયું છે. ભગવાનની કૃપા આ નથી. ધર્મનું ફળ ધન નથી. ભાગવત આનો સ્વીકાર નથી કરતો. હા, પ્રયાસ કર્યો, પુરુષાર્થ કર્યો તો અર્થ પ્રાપ્ત થયો, ધન મળ્યું. અચ્છા, ધનનું ફળ શું છે? અર્થ. અર્થ એટલે ધન. તો અર્થ પ્રાપ્ત થયો, અર્થનું ફળ શું છે? તો ધન મળે છે, એનું ફળ છે લોક કલ્યાણ. આપણી પાસે જે ધન છે, આપણા વ્યવહાર માટે, આપણા ઘર ચલાવવા માટે બધું પર્યાપ્ત છે, આપણા ભોગો માટે. છતાં ધન વધ્યું છે તો એનું શું કરવું જોઈએ? બોલે એનો ઉપયોગ અન્ય જીવોની સેવામાં લગાડવો જોઈએ, આને લોક કલ્યાણ માટે પ્રયોગ કરવો જોઈએ. આ અર્થનો ઉપયોગ છે. પણ લોકો શું માને છે કે નહીં, અર્થનો ઉપયોગ છે ખૂબ ભોગ કરો, ખૂબ ભોગ કરો. કેમ? બહુ ભોગ કરશું તો આપણી કામનાઓ નષ્ટ થઈ જાય. જો ભોગ કરવાથી કામના નષ્ટ ન થાય, વધે. પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે, શાસ્ત્રોમાં પણ છે કે અગ્નિમાં જેટલું ઘી નાખો તો અગ્નિ ઓલવાય કે ડબલ સ્પીડથી હળગે? હા, ઘી જ્યારે નાખો ત્યારે એમ લાગે કે અગ્નિ બુઝાઈ ગઈ છે, પણ થોડી વાર પછી ડબલ સ્પીડથી જાગશે. એમ આપણને એમ હોય કે આ ભોગ ભોગવી લીધો, એક ઈચ્છા પૂરી થઈ ગઈ, તરત બીજી ઈચ્છાઓ અનેક સ્પીડથી જાગશે પાછી. અને ઘણા લોકો આવી વાતો પણ કહેતા હોય છે સોશિયલ મીડિયા ઉપર કે તમે તમારી બધી ઈચ્છા પૂરી કરી નાખો એટલે તમે સુખી થઈ જાઓ. આવું થાય કોઈ દી? એને તો એમ કીધું કે ઈચ્છા જે થાય ને તમને પૂરી કરી નાખો, પણ કેમ કરવી? મફત થાય? આપણા મનમાં ઈચ્છા હોય કે મારે હેલિકોપ્ટર લેવું છે, લેવાય? કેમ? આપણી પાસે બેલેન્સ જ નથી ભાઈ. અને માની લ્યો પાછા વિચાર કરે હાલો બેલેન્સ લોન લઈ લેવું, પણ હેલિકોપ્ટરની લોન નહીં મળે આપણને. ઈચ્છા તો છે ઈ તે, આપણે કથામાં હાલી નહીં થવું, ગાડીમાં નહીં થવું, હેલિકોપ્ટર લઈને આવું થાય પૂરી. હવે આવડા જ્ઞાન આપે નહીં, ઈચ્છા જે થાય ની પૂરી કરી નાખો. કોઈની ઈચ્છા થાય કોઈને મારી નાખો, મારી નાખે, જેલ થઈ જાય. અને જેલમાં લઈ જાય, કોર્ટમાં લઈ જાય, પૂછે આને કેમ મારી નાખ્યો? ઈચ્છા થઈ.
પણ એટલે ભાઈ ઈચ્છા થઈ તને કીધું કોણે આને પૂરી કરી નાખવાનું? એ કે સાંભળ્યું તું, વિડીયોમાં સાંભળ્યું તું, ઈચ્છા પૂરી કરી નાખવાની. કરાય? લેવા દેવા વગરની આ જિંદગી નરક બની જાય. આ બહુ ગલત વિચાર છે કે કામનાઓને પૂરી કરી નાખો તો કામના નહીં થાય. નહીં, જેમ કામનાઓને પૂરી કરશો ને એમ અનેક કામનાઓ જાગશે. તો કામનો અર્થ શું છે? ઈચ્છાઓ. તો કામથી મુક્ત ત્યારે થઈ શકીએ જ્યારે ઈચ્છાઓનો ત્યાગ કરી દે. પૂરી કરવાથી કામ નહીં બને, ત્યાગ કરવાથી કામ થવાનું. અને ઈચ્છાઓનો જ્યારે ત્યાગ થશે ત્યારે વ્યક્તિ મુક્તિ બાજુ આગળ વધે. મુક્તિ શું છે? મોક્ષ. આજે લોકોને કહીએ મોક્ષ પામવો છે બધાને, પણ મોક્ષ છે શું? સંસારના મોહનો ક્ષય થાવો, આને કહે છે મોક્ષ. જે ચોથું છે કે મુક્તિ થઈ ગઈ વ્યક્તિની, પછી વાંધો નથી. તો લોકો એવું જોડ્યું કે ધર્મ કરશો તો અર્થ મળશે, અર્થ આવશે તો બધી કામનાઓ પૂરી થાય, અને કામનાઓ પૂરી થાય તો આપણે મોક્ષ થઈ જાય. પણ ભાગવત આ વિચારધારાનું સમર્થન કરતું નથી. ભાગવત કહે છે ધર્મ કરો, ભગવાન મળશે, અથવા ભગવાન માટે. અર્થ મળ્યું છે તો લોક કલ્યાણનું કાર્ય કરો. ઈચ્છાઓ છે એનો ત્યાગ કરો, અને ઈચ્છાઓના ત્યાગથી મુક્તિ થઈ જાય. આ ભાગવતનો વિચાર છે. એટલા માટે જો ધ્યાનથી આ સિદ્ધાંતને સમજજો, કારણ કે નારદજીનું આ પ્રવચન એવું છે કે આમાં ઘણાની બુદ્ધિ ચક્રાવે ચડી જાય. ધન હોવું એ કોઈ દોષ નથી. નારદ મુનિ કહે છે કે વિષયોના સેવન કરવા વાળા માટે સૌથી વધારે જો કોઈ હાનિ કરવા વાળી વસ્તુ હોય તો એ ધન છે, શ્રીનો મદ છે. ધન નથી કીધું નારદજીએ, સમજો ધ્યાન. શું કહે છે? શ્રી મદ. મતલબ ધન મળ્યું છે તો એ ધનનું જે અભિમાન છે, એનો જે અહંકાર છે, આ અભિમાન વ્યક્તિનો નાશ કરે છે. એનો અર્થ એ છે કે પ્રારબ્ધથી આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે, ધન ખરાબ નથી, ઉપયોગિતા સિદ્ધાંત છે. તમે એનો ઉપયોગ ક્યાં કરો છો એ મેન વસ્તુ છે. જો બે વસ્તુ છે. ધન મળ્યું છે જીવનમાં, તો જો ધર્મ જીવનમાં હોય તો એ ધનનો સદુપયોગ થાય. જેમાં થઈ રહ્યો છે, જો કથા થઈ રહી છે, નહીતર કથાની બદલે પાર્ટી થઈ કે 7 દિવસ થાય કે ન થાય, પણ કથા થઈ રહી. શું કામ? તો ધન કઈ બાજુ જશે? ધર્મમાં જવાનું છે કે અધર્મમાં? એ તો નક્કી ત્યાંથી થશે કે તમારું મૂળ ક્યાં જોડાયેલું છે. આજ ઘણા લોકો એમ કે ભાઈ છોકરાઓને વિદેશ મોકલવી, છોકરા બગડી જાય તમારા. પણ જે બાળકો ભગવાનના ભક્ત છે એ વિદેશમાં રહે છે, એના માતા પિતાને કોઈ ટેન્શન નથી. એ નિરાતે હોતા છે. કેમ? એને વિશ્વાસ છે કે મારા દીકરાનું મૂળ ધર્મ હારે જોડાયેલું છે. એને વિશ્વના કોઈ પણ દેશમાં રાખો, આ ન બગડે. ગમે એવો સંઘ વિકટ છે વિદેશોની અંદર, પણ એને બગાડી ન હોય કે. અને આવું ખાલી હવામાં વાત નથી કરતો. ઘણી સંસ્થાઓમાંથી ભક્તના છોકરાઓ છે વિદેશમાં, પણ જો એ નથી બગડે. જેના મૂળ ધર્મમાં નથી, બધાએ લેણા કર્યા, અહીંથી ભરે જ, વિદેશના લેણા અહીંથી ભરવા પડે. તો વાત ઈ છે કે ધનનું હોવું ઈ ખરાબ નથી. અને હું તમને ગેરંટી આપું, આખા ભાગવતની અંદર એક પણ શ્લોક એવો તમે જોવો કે જ્યાં ધનને ખરાબ છે એવું કહેવામાં આવ્યું નથી. કીધું. શું કામ? કારણ કે ધર્મ માટે પણ ધનની જરૂર પડે છે. ધન ખરાબ નથી, ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ મહત્વનું છે. તો જે ધર્મ હારે જોડાયેલા છે એ આ ધનને ધર્મમાં વાપરવાના છે, સારા કાર્ય માટે, લોક કલ્યાણના કાર્યો માટે. અને જે લોકો ધર્મથી વિપરીત છે, અધર્મ સાથે જેના મૂળ જોડાણા છે, આનો ઉપયોગ અધર્મમાં થવાનો છે. તો એ નક્કી આપણે કરવાનું છે. ધનનો ઉપયોગ ક્યાં કરવો છે? તો ધન આવવાથી મદ આવવાની સંભાવના રહે છે. ધન હોય નહીં આપણી પાસે અને આવે તો બની કે હારે હારે અભિમાન પણ લાવે. પણ જો આપણે ધર્મને જાણીએ છીએ, ભક્ત છીએ, તો સંભાવના છે કે અભિમાનથી બચી જશું. તો નારદજી અહીંયા બહુ તાત્વિક વાત કહી રહ્યા છે
કે ધનનો જે મદ છે, અભિમાન જે છે, આ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. અભિમાન. અને કોઈ પણ વસ્તુનું સારું નથી, ન કેવલ ધનનું, જ્ઞાનનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું અભિમાન વ્યક્તિનો નાશ અવશ્ય કરે છે. અને વિશ્વમાં લાખો ઉદાહરણો છે. ધ્યાનથી આ વાત સમજજો કે વસ્તુ ખરાબ નથી. આજે ઘણા લોકો મોબાઈલને દોષ આપે કે આ મોબાઈલ આવ્યો ને પછી આ બધું બગડી ગયું. મોબાઈલે નથી બગાડ્યું, આપણું મન બગડ્યું છે ને, એટલે મોબાઈલ બગડ્યો છે. જોઈ લો, કોઈ ભક્તનો મોબાઈલ જોઈ લો, એનો ઉપયોગ કરે છે કથા સાંભળવા માટે, ભગવાનના કીર્તન સાંભળવા માટે. અને એક ભૌતિક વ્યક્તિ છે, એનો મોબાઈલ જોઈ લો, એ ઉપયોગ કરે છે ફિલ્મો જોવા માટે, ફિલ્મોના ગીતો સાંભળવા માટે, બધી મટીરિયલ વસ્તુઓ માટે. મોબાઈલ તો જડ વસ્તુ છે. મોબાઈલ થોડી કહે છે કે તમે મને આ જોવો કે આ જોવો. તમે શું જોવા માંગો છો ને એ તમને બતાવે છે. કોઈનું મન જોવું હોય ને કેવું છે, કોઈ માણસ કેવો છે, એનો ફોન અથવા એનું ફેસબુક, યુટ્યુબ જોઈ લો અને એમાં જે વિડીયો દેખે ને એનાથી ખબર પડી જાય એનું કેરેક્ટર કેવું, આ ચરિત્રનો કેવો છે. આ મોબાઈલ પરિચય છે. ગડબડ મોબાઈલમાં નથી, અહીંયા છે, આપણા મનમાં છે. મોબાઈલને આપણે કંટ્રોલ કરવાનો છે. પણ દુઃખ ક્યારે આવે? જ્યારે ઊંધું થઈ જાય. મોબાઈલ આપણને કંટ્રોલ કરવા માટે. આ સમસ્યા છે. નારદ મુનિ સમજાવે છે કે ધનથી કોઈ હાનિ નથી. ધનનું જે અભિમાન છે, જે મદ થયો છે, આ બહુ ખતરનાક છે. કેમ? કારણ કે એકવાર મદ આવી જાય ને, એને એમ થઈ જાય કે આપણી પાસે વાંધો નથી હવે, તો પછી હિંસાની પ્રવૃત્તિમાં ઉતરે, હિંસા કરવા લાગે, બીજા જીવોને તુચ્છ સમજવા લાગે અને મારવાની પ્રવૃત્તિ કરે, રજોગુણી કાર્યોમાં પ્રવિષ્ટ થાય અને થોડું ખાનદાની અભિમાન વધે. પછી અમે આ રાજ્યથી છીએ ને, અમે અહીંથી છીએ ને, અમે આ પરિવારના છીએ ને, અમને કોઈ હાથ ન અડાડીએ કે, આવી બધી વાતો નીકળવા માંડે. પછી જો આ એક ક્રમ છે, ધીમે ધીમે મદ વધ્યો, રજોગુણી કર્મ વધ્યું, રજોગુણી કર્મ ખાનદાનીનું અભિમાન આવ્યું અને હવે અસલી ખેલ શરૂ થાય કે આ ધનનો અહંકાર ધીરે ધીરે એને ક્યાં લઈ જાય છે? 4 પ્રકારના જે પાપ છે કળયુગમાં, જેને મુખ્ય કીધા છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના. કોઈ વ્યક્તિ પાસે ધન વધે એટલે સૌથી પહેલું કામ ઈ કરે છે વ્યભિચાર, પરસ્ત્રી સંગ, પરપુરુષ સંગતિ. આ ધનના અભિમાનનો પહેલો દોષ છે. અને ઈ શરૂ થાય એટલે એની હારે હારે શરૂ થાય પછી ગેમ્બલિંગ, જુગાર. આપણે ક્યાં ખૂટે એમ છે, લગાવો ગેમમાં, જીત્યા તો ઠીક છે, જાય તો આપણે ક્યાં વાંધો છે. ધીમે ધીમે જુગાર. અને જુગાર જ્યારે લાગી જાય આની લત, એટલે એની હારે હારે પછી નશો શરૂ થાય. અને નશો કરવા વાળા વ્યક્તિને માંસાહાર સુધી પહોંચવામાં વાર લાગતી નથી. આજે જો ભારત વર્ષની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. સનાતન પરિવારમાં જન્મેલા લોકો પણ આમાંથી બહાર નથી. પહેલા તો એવું હતું કે ખાલી યવન લોકો જે હોય ને એ માંસાહાર કરે, પણ આજે કહેવાતા સોફેસ્ટિકેટેડ હિન્દુ સનાતનીઓ એ પણ આમાંથી બહાર નથી. અને એને કોઈ કહી દે કે આ ન ખાવું જોઈએ, શું કામ ન ખાવું જોઈએ? એને કોઈ પાપ માનતા જ નથી. પણ જો આ બધાનું મૂળ કારણ જે છે ને એ અભિમાન છે. અને અભિમાન પાપ કરાવે છે. અહમ જે છે ને એ પાપનું મૂળ છે. એટલા માટે આપણી પાસે જે આવ્યું છે એ વસ્તુ ખરાબ નથી, વસ્તુ ખોટી નથી. તમારા પ્રારબ્ધમાં છે, તમને મળ્યું છે, ભોગવો, એનો કોઈ વાંધો નથી. પણ એનું અભિમાન હોવું જોઈએ નહીં. અહંકાર નાશ કરી દેશે. ઐશ્વર્યના મદથી અને આ શ્રીના મદથી અંધ બની પોતાની ઇન્દ્રિયોને અધીન રહેવા વાળા જે લોકો છે એ આ નાશવાન શરીરને અજર અમર માની લે છે. આપણે કોઈ દી મરવાના નથી. એને એવું લાગે છે કે આ ભોગ મારો કન્ટિન્યુ ચાલતો રહેશે. મૃત્યુના વિષયમાં વિચાર પણ કરતા નથી.
અને પોતાની સમાન પશુઓની હત્યા કરે છે. આજકાલ તમે જુઓ કે બીજા જીવોને મારી નાખવા આમાં લોકો થોડો પણ વિચાર નથી કરતા. આજથી થોડા વર્ષો પહેલા સુરતમાં ક્યાંય એકાદ હત્યા થઈ હોય ને તો આખા સુરતમાં હાહાકાર થઈ જતો હોય, અહીંયા હત્યા થઈ ગઈ. આજે આ ક્રમ ડેઈલીનો થઈ ગયો છે. મનુષ્ય મનુષ્યનો શત્રુ બની ગયો છે. અને એ તો છોડો, પશુઓની હત્યાઓ કરે. શું કામ? ખાલી પોતાની જીભના ટેસ્ટ માટે, ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે. અને આશ્ચર્ય એ છે કે ક્યાંક પશુઓને કોઈ મારે, માની લ્યો જંગલમાં આગ લાગી હોય ને એમાં પશુઓ મરી જાય, તો સોશિયલ મીડિયામાં કેટલું દુઃખ વ્યક્ત કરે કે અહીંયા પશુઓ મરી ગયા, આપણે એના માટે દયા રાખવી જોઈએ, આ કરવું જોઈએ. હમણાં ઓસ્ટ્રેલિયામાં જંગલમાં આગ લાગી હતી થોડા વર્ષો પહેલા, અને કેટલાય પશુઓ એમાં મળી ગયા, ભડથું થઈ ગયા બળીને. તો ઓસ્ટ્રેલિયામાં ઘણા લોકોને દુઃખ થયું. તો એને એના વિચારો લખ્યા સોશિયલ મીડિયા ઉપર કે આટલા બધા પશુઓ મરી ગયા, આવું ન થવું જોઈએ, આ બહુ દુઃખદ ઘટના છે. અને આશ્ચર્ય એ છે કે એના વ્યક્તિઓ રેસ્ટોરન્ટમાં જઈને પાછા એ પશુઓને મારીને ખાય છે. તો દયા ભાવ જે છે એ તો એક દેખાડો થઈ ગયો છે. જો તમે એક બાજુ પશુઓ ઉપર દયા દેખાડો છો અને બીજી બાજુ એને જ મારીને ખાઈ જાવ છો. આ કેવો ધર્મ છે? ચૈતન્ય મહાપ્રભુ જયારે બંગાળમાંથી 500 વર્ષ પૂર્વ ચાંદકાજીને મળ્યા અને એને કીધું કે તમે શા માટે હત્યાઓ કરો છો? બોલે અમારા ધર્મ ગ્રંથમાં લખ્યું છે મારવું બરાબર છે, વાંધો નથી. ગાયની હત્યા કરવી બરાબર છે, બળદને મારવા એમાં કઈ પાપ નથી. તો મહાપ્રભુએ કીધું ગાયનું દૂધ પીવો છો? બોલે હા. તો કે જેનું દૂધ પીએ છે એ તો માં છે ને, અને એ જ બળદ દ્વારા જે ખેતર તમે ખેડો છો એમાંથી અનાજ લ્યો છો, તો જે આપણું પોષણ કરે છે એ બાપ છે. ગાય માતા છે અને બળદ બાપ છે. આ તો તમારો ધર્મ માને છે કે નહીં? એટલે કીધું હા. ત્યારે મહાપ્રભુ કહે છે કે માતા પિતા મારી ખાબે એને કેને ધર્મ? મા બાપને મારીને ખાવું આવો કેવો તમારો ધર્મ છે? વિચારો. પણ આજે કળિયુગમાં કોને યવન કહેશું? ખબર જ નથી કોણ હું ખાય છે અને હું પીવે છે. બહારથી સોફિસ્ટિકેટેડ લાગતા હોય. અરે દુર્ભાગ્ય તો ત્યાં સુધીનું છે કે ભક્તના વેશમાં પણ ક્યારેક આવા અસુરો મળી જાય છે. તિલક કર્યા હોય, માળાઓ પહેરી હોય અને તોય નહીં ખાવાનું ખાતા હોય ઉભા રહે. આ જોયેલી વાતો છે બધી, કોઈની ઉપર આક્ષેપ કરવાની વાત નથી. જોયું છે માર્કેટમાં, લોકો આ કરી રહ્યા છે. અને આનું કારણ અજ્ઞાનતા છે. અભિમાનના કારણે જે અજ્ઞાનનું પોષણ થયું છે, જેના કારણે લોકો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જે શરીરોમાં આટલું અભિમાન છે, પણ નારદજી કહે છે કે આ શરીરો કેટલા દિવસ ટકવાના છે, કેટલો દિવસ રહે છે. જેને આપણે ભૂદેવ કહીએ છીએ, જેને નરદેવ કહીએ છીએ, અથવા કોઈ દેવ કહે છે, આ અલગ અલગ નામથી ઓળખાતા શરીરોની ગતિ શું થવાની છે? તો કહે છે ક્રિમિ વીટ ભસ્મ સંગીતમ. આ શરીરની કેવલ 3 ગતિઓ છે. આનું મૃત્યુ થયા પછી યા તો એનો અગ્નિ સંસ્કાર થઈ જાય, બળીને રાખ થાય, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. બીજું કહે છે યા તો આને જમીનમાં દફનાવવામાં આવશે, શરીર ક્રિમિઓમાં વિભાજન થઈ જાય, પંચમહાભૂતમાં વિલીન થશે. અને યા તો કોઈ આને પશુઓને ખવડાવી દેશે. જેમ પારસીઓમાં સિસ્ટમ છે, કોઈનું મૃત્યુ થાય તો એના શરીરને કૂવામાં લટકાવી દે ને પછી ગીધ આ બધા હોય પક્ષીઓ એને ખાઈ જાય. તો આવા શરીર માટે થઈ અને પ્રાણીઓ સાથે દ્રોહ રાખવામાં વ્યક્તિ કયો સ્વાર્થ સમજે છે પોતાનો? આજે જો કોઈને શત્રુતા છે એકબીજા સાથે, પણ એ શત્રુતાનું કારણ પણ અજ્ઞાન છે. નારદજી કહે છે જાણતા નથી કે જેમ આપણે એક જીવ છીએ એમ સામેવાળો વ્યક્તિ પણ એક જીવ છે, અને બંને ભગવાનના અંશ છે. પણ જો ભગવદ્ ગીતા વાંચી નથી, આત્માના વિષયમાં ખબર નથી, અને એટલા માટે
જેને પોતાના માને ને એની કરતા તો વધારે એના શત્રુ છે. જેને ઈ પ્રેમ કરે છે એનાથી વધારે જીવો સાથે તો ઈ દ્રોહ કરે છે. અને આવું કરવાથી લાભ શું થવાનો છે? જુઓ, અન્ય જીવોનો દ્રોહ કરવાથી નરકની પ્રાપ્તિ થાય. પંચમ સ્કંદના અંતમાં 28 નરકનું વર્ણન સુખદેવજીએ કર્યું. એમાં એક નરક લોક ઈ પણ છે જેમાં સુખદેવજી કહે છે કે જે અન્ય જીવોનો દ્રોહ કરે એને પણ નરક લોકની પ્રાપ્તિ થાય છે. નારદજી પણ કહી રહ્યા છે.